નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું સોશિયલ સાયન્સ એટલે કે જે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે ધોરણ 10નું, તેના માટે આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ક્વેશ્ચન બેંક 2 છે એટલે સામાજિક વિજ્ઞાનની બીજી ક્વેશ્ચન બેંક છે, એકમ કસોટી બીજી સામાજિક વિજ્ઞાન વિષયની, અને માર્ક છે 25. તો આપણે આમાંથી જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે તમારા સાહિત્ય પૂરેપૂરા જોઈ લેવાના રહેશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જઈને વન એજ્યુકેશન ગુજરાત તમારે સર્ચ કરવાનું છે. વન એજ્યુકેશન ગુજરાત તમારે સર્ચ કરવાનું રહેશે. અને આમ આપણે આ યુટ્યુબ ચેનલમાં લોગો છે ત્યાં લોગો છે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે ધોળાવીરા. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા છે એ કચ્છ જિલ્લામાં આવેલું શેનું સ્થળ. પછી છે બીજા નંબર છે લોથલ. તો લોથલ છે એ ક્યાં આવેલું છે? તો લોથલ છે આપણે જોઈએ તો ધોળકામાં આવેલું છે. તો આન્સર રહેશે બીજાનો ડી સાથે. ત્રીજા નંબરનું છે મરેલાનો ટેકરો. તો મરેલાનો ટેકરો એટલે કે મોહેંજો-દડો રહેશે. તો આપણે આગળનો ક્વેશ્ચનમાં ચોથા નંબરનું છે સાંચીનો સ્તૂપ. તો એ ક્યાં આવશે? તો એ આવશે મધ્યપ્રદેશમાં. તેમાં આપણો આન્સર રહેશે મધ્યપ્રદેશ. કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણ ક્યાં આવશે? તો કીર્તિ તોરણ છે એ વડનગરમાં આવશે. અને ખંભાલીડા. તો ખંભાલીડા છે એ ગોંડલમાં આવશે. ક્યાં આવશે? એ ગોંડલમાં આવશે. તો અહીંયા જવાબ આવશે ગોંડલ. તો આવી રીતે તમારા સાહિત્ય મિત્રો જોડી લેવાનું છે. જોડકાવાળા ક્વેશ્ચન તમારે પૂછાવાના છે, એ પાક્કું છે. તો સાહિત્ય આવી રીતે જોડકા જોઈ લો. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. બાકીના ગણિત વિષયના મોડેલ પેપર જોવો હોય તો એ પણ હવે ચેનલ પર ઉપલબ્ધ છે, એ પણ જોઈ લેજો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તેમાં આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈએ તો ભારતના નકશામાં કોલસો, લોખંડ, ખનિજ તેલ, ચોખા, ઘઉં, ચા, કોફી, રબર, સુતરાઉ કાપડના ઉત્પાદન કરતા ક્ષેત્રો દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો આપણે જોઈએ તો કેમાં આવશે? ઈસબગુલમાં આન્સર રહેશે. જવાબ આવશે ઈસબગુલ. પછી છે નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી? તો એમાં જવાબ આવશે સજીવ ખેતી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે શણના ઉત્પાદનમાં ભારત હાલમાં કયા ક્રમે છે? તો શણના ઉત્પાદનમાં ભારત કયા ક્રમે છે એ તમારે જણાવવાનું રહેશે. આનો આન્સર તમારે સ્વપ્રયત્ન જણાવવાનો રહેશે. પછી છે તમાકુ ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એમાં આપણો આન્સર રહેશે સિક્કિમ છે એ પ્રથમ રાજ્ય છે. કયું છે? સિક્કિમ છે એ પ્રથમ રાજ્ય રહેશે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવેલ નથી? તેમાં જવાબ આપણો આવશે કે પાટણમાં સ્થાપવામાં આવેલ નથી. બાકી આ ત્રણેય જગ્યાએ છે સ્થાપવામાં આવેલ છે. દાંતીવાડામાં પણ છે, જુનાગઢમાં છે, આણંદમાં છે, અને બાકી એક બધું નવસારીમાં પણ આવેલી છે. તો 4 જગ્યા પર કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવેલી છે. પછી આગળનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? તો નીચેનામાંથી ચણા છે એ રવિ પાક છે. કયો? ચણા, મસૂર, ઘઉં એ બધા રવિ પાક છે જે શિયાળામાં લેવાતા પાક છે. પછી આગળના ક્વેશ્ચન છે ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ એક. પહેલું છે એમાં મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ. તો મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ રહેશે અષ્ટાધ્યાયી. શું આન્સર રહેશે? અષ્ટાધ્યાયી. પછી આગળનો ક્વેશ્ચન છે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ ખાતે ખાલી જગ્યા છે. તેમાં આપણો આન્સર છે પ્રાચીન વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ છે બિહારમાં આવેલી છે. પછી આગળનો ક્વેશ્ચન છે ખાલી જગ્યામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. તો એ નાલંદા વિદ્યાપીઠ. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન કવિ ચંદ ખાલી જગ્યા ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. તેમાં આપણો આન્સર રહેશે. શું આન્સર રહેશે? મિત્રો પૃથ્વીરાજ રાસોઈ છે આપણો આન્સર સારી રીતે રહેવાનો છે. તો આવી રીતે તમારે વિકલ્પોવાળા ક્વેશ્ચનો પણ ખાલી જગ્યા પણ પૂરી લેવાની રહેશે. સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખો કોઈ પણ એક. નીચેનાની સંકલ્પનાઓનો અર્થ લખો. શિલ્પ અને સ્થાપત્ય. તો આ તમને પુસ્તકમાંથી બેઠું મળી જશે. તો આ તમારે જોઈ લો. સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય છે મિત્રો, મૂર્તિઓ છે બધી એમાં સમાવેશ થાય છે. શિલ્પમાં પણ એવો જ આવે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે સ્તૂપ એટલે શું? અશોકના સમયમાં 5 સ્તૂપો વિશે માહિતી આપો.
તો સ્તૂપ એટલે શું? આપણે જોઈએ તો ગૌતમ બુદ્ધ છે એના અવસાન પછી તેના આપણે જોઈએ તો બધા શરીરના અંગોને એક દાબડામાં ભરીને એની પર મિત્રો જે ચણતરકામ બાંધકામ કરવામાં આવતું, એની સારે ફરતી મિત્રો રેલિંગ વાળ બધું રાખવામાં આવતું. પછી આપણે જોઈએ તો એ બધી ગોળ રચના બનાવવામાં આવતી, તેને આપણે સ્તૂપ કહેવામાં આવતું. અશોકના સમયમાં 5 સ્તૂપો વિશે તમારે માહિતી પુસ્તકમાંથી મેળવી લેવાની રહેશે. પછી છે ત્રીજા નંબરનું, ગોપુરમ સ્થાપત્ય વિશે સમજ આપો. તો ગોપુરમ સ્થાપત્ય આપણે જોઈએ દક્ષિણ ભારતના જે આપણે જોઈએ તો દ્રવિડ શૈલીના મંદિરો છે, દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્રવેશદ્વાર બનાવવામાં આવતું, તેમાં ઊંચા આપણે જોઈએ તો બનાવવામાં આવતા પ્રવેશદ્વાર, તેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. મોઢેરાના સૂર્ય મંદિર વિશે અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, પણ મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે આવેલું છે. આપણે જોઈએ તો હીરાની શૈલીમાં નકશીકામ જોવા મળે છે. આપણું સૂર્ય મંદિર છે, નાગર શૈલીમાં બનેલું મંદિર છે. ચોલુક્ય વંશમાં એટલે કે સોલંકી વંશમાં બનેલું છે. ભીમદેવ સોલંકીના સમયમાં આ મંદિર બનાવવામાં આવેલું છે. સૂર્યની 12 પ્રતિમાઓ અને 108 આપણે જોઈએ તો આજુબાજુ નાના મંદિરો આવેલા છે અને કુંડ પણ આવેલો છે. તો સાહિત્ય આવી જાય અને ઉત્તરાધ મહોત્સવનું આયોજન પણ આ મંદિરને થાય છે. ગુજરાતની જાણીતી વાવો વિશે જણાવો. તો ગુજરાતમાં જાણીતી વાવમાં રાણકી વાવ રહેશે. રાણકી વાવ છે, અડી કડીની વાવ છે. પછી છે આપણે જોઈએ તો બીજી કઈ વાવ છે? અડાલજની વાવ છે, સાપાની વાવ છે. બધી ઘણી આપણે ગુજરાતમાં ઘણી એવી વાવ જોવા મળે છે, તો આ પણ યાદ રાખવાનું રહેશે. પછી છે સાહિત્ય જોઈ લો, નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બેના ઉત્તર વિસ્તારથી લખવાના છે. તફાવત લખો. ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે. તો આ ખરીફ પાક છે અને છે રવિ, આ છે ચોમાસામાં લેવાય, પછી આ છે શિયાળામાં લેવાય છે, ચોમાસામાં શિયાળામાં લેવાય છે. ખરીફ પાક છે એ ચોમાસામાં આપણે લેવો તો પાક છે, શિયાળામાં લેવાય. રવિ પાક એમાં રવિમાં ઘઉં, મસૂર, વટાણા, ચણા એવું પણ ચોમાસામાં મગફળી, કપાસ, ઘઉં તો આપણે રવિમાં આવશે. મગફળી, કપાસ, બાજરી વગેરે પાક શેરડી છે. પછી છે જૈવિક ખાતર તરફ વલણ શા માટે વધી રહ્યું છે સમજાવો. તો મિત્રો પુસ્તકમાંથી કરી લેવો. પંજાબને ઘઉંનો કોઠાર શા માટે કહે છે? હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર તમારે નોંધ આપવાનું છે. હરિયાળી ક્રાંતિ ઘઉંના અને ડાંગરના ઉત્પાદનમાં સાથે સંલગ્ન છે. પછી છે ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. તો સાહિત્ય બધા ક્વેશ્ચન મિત્રો જોઈ લો. પછી વેદો વિશેની માહિતી છે, આ તમારે જાતે કરી લેવાનું રહેશે. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા? વલ્લભી વિદ્યાપીઠ વિશેની માહિતી, તક્ષશિલા અને તફાવતો, રામાયણ અને મહાભારત. તો મિત્રો આ છે આપણું સામાજિક વિજ્ઞાનનું સાહિત્ય પેપર જોઈ લીધું છે. તો મિત્રો સાહિત્ય તમારે આની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેજો. તો મિત્રો પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.